જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમારા ખેતરમાં થળિયા વીણવા જવાનું છે, એટલે ઘઉં ઉગાડવાના છે, એટલે થળિયા વીણવા જવાનું છે। અને મારે 3 ખેતરની પાળીઓ થઈ ગઈ છે મકાઈની, એ ખેતર બતાવશું અને ખેતરમાં જઈને ખેતરનો નજારો બતાવશું। અને મિત્રો હવે વિડીયો આવે એટલે તમે ફૂલ સપોર્ટ કરો તો મિત્રો હવે સપોર્ટ કરતા રહેજો। એટલે મિત્રો હવે આપણા બ્લોગ આવશે, જેમ બને એમ દરરોજ નાખવાની કોશિશ કરશું। એટલે મિત્રો દરરોજ બ્લોગ આવશે અને સપોર્ટ કરજો મિત્રો। હવે જઈશું આપણે ખેતરમાં, પહેલાં હોય ખેતરનો બતાવ નજારો। થોડા નાની મેથી મિત્રો હવે જઈશું આપણે આપણા ખેતરમાં થળિયે વીણવા। હવે આપણો હથિયાર બધા લઈને આપણે હેડ્યા હતા ખેતરમાં। આમાં કભે કોબળી દેખાતી છે, એ શેના માટે લીધી છે? એવી એટલા માટે લીધી છે કે ખેતરમાં મધ ઉડીને આવે છે કે કડવા, એટલે ઓઢવા માટે લીધી છે। પાક સીધવાનું કરે છે એટલે ઉડીને બધા મોણસન કડવા આવે છે કે એટલે ઓઢવા માટે મિત્રો લીધી છે કોબળી। અને તમને બતાવું મધ મિત્રો, હાલો આ મધ છે ને, કડકડ મધ છે, એટલે એના બસા માટે આપણે કોબળી લીધી ખેતરમાં ઓઢવા। આ ખેતરની બધાઈ ગઈ, આ ખેતરની પાળીઓ બતાવી ગઈ મિત્રો। પેલો અમર દેખાય છે એ ખેતરની પાળીઓ બતાવી ગઈ મિત્રો। આ પાછળ ખેતર દેખાય, ખેતરમાં આપણે હવે થળિયા વીણવાના છે કપાના, એટલે હવે થળિયા વીણવાનું ચાલુ કરીશું। ઘઉં વાળતા નડે એટલે આજે થળિયા વીણવા જ પડે મિત્રો। આ જ્યાં ટાગા દેખાતા હોય ને એ બધા વેણી દો। આપણે ખેતરનું કામ કરીને ગયા હતા ઘરે, અને મિત્રો કાલે હવે ભણાવીને વેકેશન પૂરું થયું એટલે કાલે હીરા ભણવાની જાય એના ગમ એટલે નિહાલ ચાલુ છે કે એટલે। અને મિત્રો ભણો જો છે ને એ મેં તારીખે દાડે લખી છે, તારીખ એરી તમને બતાવું મિત્રો। અને ભણો તો હોય ને આજે વિડીયો તો કમેન્ટ કરી દે ભણા ક્યાંય। હા તો મિત્રો આ તારીખ ભણો જાય, ભણોની કાલ ચાર થાય એની તારીખ છે 13/11/2025 ગુરુવાર ના નોમ। અને મિત્રો આ ધાર શાનું છે એ કમેન્ટમાં જણાવજો તમને મિત્રો। પરશિયાળે કંકોત્રી આવી છે એટલે આપણે દમણવાળામાં જવાનું છે। કોઈટા કોમ્પિટિશન થાય છે પડુસામાં, અને આપણે તો ભોજન સંભાળ જવાનું હોય 11 મહિનાની 23 તારીખે દમણવાળા છે મિત્રો। અને મિત્રો 11 મહિનાની 23 તારીખે દમણવાળા છે, તમે કમેન્ટ કરશો ને તો દમણવાળાનો વિડીયો બનાવશે મિત્રો। એટલે મિત્રો હવે આટલે તે બ્લોગ હવે સમાપ્ત કરીએ છીએ। વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવજો, કોમેન્ટમાં જય શ્રી રામ લખજો, અને મિત્રો સપોર્ટ કરતા રહેજો। નવા વિડીયો આવતા રહેશે, અને હવે મળશું આપણે નવા બ્લોગ સાથે। ત્યાં સુધી જય માતાજી મિત્રો।